જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય, એવું રીતે મારી બેનપણીને કીધું હતું. ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે 2 જણ, મારી બેનપણી અને 2 જણ અમે ગયા. ત્યારે સંજય સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરા દે, પપ્પી કરા દે, એવી રીતે કીધું. ત્યારે હું જયારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી. છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો. એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ, એવું રીતે મને એ ડરાવતા હતા. એના કારણે હું કોઈને ના કીધું. જયારે બીજા દિવસે હું જયારે ત્યાં કીધું ત્યારે જયારે હું મીડિયા વાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં, તો પણ મને પકડી લીધી. એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી. હું આવતી હતી તો પણ એ ટીચરે કીધું